ગેરકાયદે સિંહ દર્શનના શોખીનો માટે વધુ એક લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો। શ્રી બેલડી પોતાના મેટિંગ પીરિયડમાં વ્યસ્ત હતી। તે સમયે યુવકે તેમની નજીક જઈ સેલ્ફી લેવાનો પ્રયાસ કર્યો તો જીવ ગુમાવવાનો વારો આવ્યો। આ ઘટના અમરેલીના લીલિયાના અંટાળિયા નજીક આવેલા રિઝર્વ ફોરેસ્ટની છે, જ્યાં સિંહે 21 વર્ષના યુવકને ફાડી ખાધો છે। અહીંથી નહીં અટકતા ગુસ્સે ભરાયેલો સાવજ યુવકની લાશ પર જ બેસી રહ્યો હતો। માનવ પર હુમલાની સતત 5મી ઘટના પ્રકાશમાં આવતા સમગ્ર પંથકમાં અરેરાટી ફેલાઈ। એક સાવજ બેલડી પ્રણય ક્રીડામાં વ્યસ્ત હતી, મસ્ત હતી અને 3 યુવકો સિંહ દર્શન કરવા પહોંચે છે। લીલિયા તાલુકાના અંટાળિયા ગામ નજીક બનેલી આ ઘટનામાં એક યુવક જીવ ગુમાવે છે। હું અત્યારે જે સ્થળ પર ઊભો છું એ ઘટના સ્થળ છે। ગઈકાલે રાત્રે અહીં સિંહના હુમલામાં 21 વર્ષીય એક યુવકનું મોત થયું છે। આ વિસ્તાર એવો છે કે જ્યાં સતત લોકો સિંહ દર્શન કરવા આવતા રહે છે। ગઈકાલે બનેલી વધુ એક ઘટનામાં યુવકે જીવ ગુમાવ્યો છે અને આ સમગ્ર ઘટનાએ આખા જિલ્લામાં ખળભળાટ મચાવી દીધો છે। વારંવાર બનતી ઘટનામાં આપણે સિંહને દોષ દઈએ છીએ, પરંતુ ગઈકાલની ઘટનામાં જે સામે આવ્યા છે તથ્યો, તે અનુસંધાને માનવોએ સિંહને ડિસ્ટર્બ કર્યા હોય અને સિંહે માનવ પર હુમલો કરીને તેનો જીવ લીધો હોય, તે પ્રકારની આ ઘટના છે। આ જે વિસ્તાર છે એ સિંહ દર્શન માટે કુખ્યાત વિસ્તાર માનવામાં આવે છે। સેંકડો લોકો ગેરકાયદેસર રીતે આ વિસ્તારમાં સતત સિંહ દર્શન કરે છે। ગઈકાલે જે 3 યુવકો આવ્યા હતા એ અમરેલી શહેરથી અહીં પહોંચ્યા હતા અને સિંહ જોવા માટેની ચેષ્ટા કરતા હતા। કેટલાક જે યુવાનો હતા તેમણે સિંહ સાથે સેલ્ફી લેવાનો પ્રયાસ કર્યો હોવાનો પણ માહિતી મળી રહી છે। આ સમગ્ર ઘટના મામલે અત્યારે હાલ વન વિભાગ તપાસ ચલાવી રહ્યું છે। ગઈકાલે જે ઘટના બની ત્યારબાદ એક 9 વર્ષના નર સિંહને પાંજરે પણ પૂરવામાં આવ્યો છે અને આગળની તમામ કાર્યવાહી છે એ વન વિભાગ કરી રહ્યું છે। સામાન્ય રીતે ડાલામથો સાવજ માણસો પર હુમલો કરતો નથી, પરંતુ એવું કહેવાય છે કે જ્યારે સમનન કાળ ચાલી રહ્યો હોય ત્યારે સિંહ વધુ આક્રમક હોય છે। આવા સમયે જ કેટલાક યુવકો ગેરકાયદે રીતે સિંહ દર્શન કરવા માટે પ્રવેશ્યા અને ત્યારબાદ સિંહે હુમલો કરીને સોહિલ મેમણ નામના યુવકને ફાડી ખાધો હતો। જો કે આ બનાવ અંગેની જાણ થતાં જ લીલિયા વન વિભાગ તથા પોલીસની ટીમ યુદ્ધના ધોરણે ઘટના સ્થળે પહોંચી હતી અને મહામુસીબતે સાવજને યુવકની લાશ પરથી દૂર ખદેડીને મૃતદેહનો કબજો લીધો હતો। સમગ્ર મામલે વન વિભાગે એક સિંહને ટ્રંકલાઇઝ કરીને પાંજરે પૂર્યો છે। સાથે જ આ તરફ પોલીસે સ્થાનિક શંકાસ્પદ યુવકોની પણ પૂછપરછ હાથ ધરી। વન વિભાગના અધિકારીઓના અંદાજ પ્રમાણે સિંહો મેટિંગ પીરિયડમાં હતા। આ દરમિયાન કોઈ ઉશ્કેરણી થયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે। અંટાળિયા રેવન્યુ વિસ્તાર, જે લુવારિયા રિઝર્વ ફોરેસ્ટની બાજુનો વિસ્તાર છે, ત્યાં સાંજના 7:30 થી 8 વાગ્યાના સમય દરમિયાન આ વન્ય પ્રાણી માનવ વચ્ચેની ઘર્ષણની ઘટના બની છે। આ એક દુઃખદ ઘટનામાં એક મૃતક છે સોહિલ મુંજાવર, ઉંમર વર્ષ 21 અને અમરેલીના વતની છે। આ ઘટના બનવા પાછળનું કારણ પ્રાથમિક માહિતી મુજબ એવું જાણવા મળે છે કે ત્યાં મીટિંગ પેરમાં સિંહ હતા। તે દરમિયાન કદાચ કોઈ ઉશ્કેરણી કે પજવણી થઈ કે કયા કારણોસર સિંહ દ્વારા આ હુમલો કરવામાં આવ્યો તેની ઊંડી તપાસ કરવામાં આવશે। એ કેવી પરિસ્થિતિઓ સર્જાઈ જ્યારે આ પ્રકારની ઘટના બની। અત્યારે હાલની પરિસ્થિતિ હું તમને જણાવું તો અત્યારે હાલ અમે એક વન્ય પ્રાણી સિંહ નર, જેની ઉંમર 9 થી 12 વર્ષ છે, એને રેસ્ક્યુ કરી લેવામાં આવેલ છે અને આગળની તપાસ ચાલુ છે। આ બાબતે ખરેખર કેટલા માણસો ત્યાં હાજર હતા એ સ્થળ ઉપર, ખરેખર એ સ્થળ ઉપર શું બનાવ બન્યો એની એક ઊંડી તપાસની જરૂર છે। એ તપાસ કર્યા બાદ હું તમને જણાવી શકું। આવી કોઈ પણ પરિસ્થિતિ બાબતે કોઈ પણ વ્યક્તિને સિંહ વન્ય પ્રાણીને પજવણી કરતો કોઈ પણ માહિતી હોય તો તાત્કાલિક ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને જાણ કરવી અને આ પ્રકારની કોઈ પણ કૃત્ય કરવું એ ગુનાહિત કૃત્ય છે। એમાં વન્ય પ્રાણી અધિનિયમ અંતર્ગત કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે છે। સિંહ દર્શન એટલે શું એ આપણે સમજવાની જરૂર છે। કોઈ પણ ગામ કે કોઈ પણ વિસ્તારમાં જ્યારે સિંહ જોવા મળે ખેડૂતની વાડીમાં, તો એ સિંહ જોવે અને સિંહ દર્શન ના કહેવાય। જ્યારે સિંહને કોઈ પણ પ્રકારની ખલેલ પહોંચાડવી, પજવણી કરવી, ઉશ્કેરણી કરવી, એને ખરેખર ગેરકાયદેસર સિંહ દર્શન કહેવાય છે। અને આ પ્રકારનું કૃત્ય કોઈ પણ વ્યક્તિ કરે તો એમના વિરુદ્ધ વન વિભાગ કડકમાં કડક કાર્યવાહી કરશે।
એક મહિનામાં માણસો પર સિંહના હુમલાની 5મી ઘટના બની. આ પહેલા પણ સાવજે માણસો પર હુમલો કર્યાના બનાવો પ્રકાશમાં આવી ચૂક્યા છે. ત્યારે વધુ એક યુવકને ફાડી ખાધાનો બનાવ પ્રકાશમાં આવતા ખળભળાટ મચી જવા પામ્યો. તો વન વિભાગની કામગીરી સામે પણ સવાલ ઉભા થઈ રહ્યા છે. ગેરકાયદે સિંહ દર્શનના નામે સિંહની પજવણી કરવામાં આવી રહી છે, છતાં વન વિભાગ દ્વારા કોઈ પણ પ્રકારે આકરા એક્શન કેમ નથી લેવાઈ રહ્યા તે ચર્ચાનો વિષય છે. ઘટનાઓ વધી રહી છે અને જે પ્રમાણે જે ભોગ બનેલા ને એની સાથે જે વ્યક્તિઓ છે ને એ જણાવી રહ્યા છે કે તે લોકો પોતાનું વાહન લઈને જતા હતા અને લઘુશંકા કરવા માટે ઉતર્યા અને સિંહે એમની પર એટેક કરી દીધો, તો આ વાત બિલકુલ માન્યમાં નથી આવતી. અને જે પ્રમાણે માહિતગાર સૂત્રોની વાત માનીએ તો જાણકારી મળી રહી છે કે ગેરકાયદેસર સિંહ દર્શન ચાલતું હતું અને સિંહ દર્શન જે ચાલતું હતું એની અંદર સિંહને કાંકરીચાળો કરવામાં આવ્યો. સિંહ મીટિંગની અંદર હતો, સિંહ સાથે માદા પણ હતી અને જ્યારે સિંહ મીટિંગ પીરિયડમાં હોય છે ત્યારે ખૂબ જ આક્રમક થઈ જતો હોય છે. તો આવા સમયે સિંહને હેરાન કરવો, એને કાંકરીચાળો કરવો એ ખૂબ જ નુકસાનકારક સાબિત થાય છે મનુષ્ય માટે. તો આ રીતના જે ઘટના બની છે અને જે સિંહે હુમલો કર્યો છે, તો આની અંદર પૂરેપૂરી ઊંડાણથી વન વિભાગ તપાસ કરવી જોઈએ. કારણ કે આની અંદર જાણકારી મળી રહી છે કે વન વિભાગના અમુક કર્મીઓના હેઠળ જ આ ગેરકાયદેસર સિંહ દર્શન ચાલતું હતું અને જે પ્રમાણે કહેવામાં આવ્યું છે કે 3 વ્યક્તિઓ, 3થી વધારે વ્યક્તિઓની હાજરી હતી. પરંતુ જ્યારે સિંહે હુમલો કર્યો ત્યારે એ બધા જ ત્યાંથી ભાગી છૂટ્યા અને અત્યારે એનો ઢાક પીછોડો ચાલી રહ્યો છે. પરંતુ દુઃખની વાત એ છે કે આ રીતના ગેરકાયદેસર સિંહ દર્શન થતું હોય અને જે પ્રમાણે એક વ્યક્તિનો જીવ પણ ગયો છે, મનુષ્યનો જીવ ગયો છે, એ પણ એક દુઃખદ બાબત છે. અને જે સિંહ છે, ભગત નામનો સિંહ, અને જે સ્થાનિકોનું કહેવું છે કે ખૂબ જ શાંત સ્વભાવનો સિંહ હતો અને લોકોને એની પાસે આવવા દેતો હતો, તેમ છતાંય કોઈ જાતનું હેરાનગતિ એના તરફથી નથી થતી. પરંતુ મીટિંગ પીરિયડમાં હોય અને કોઈ એને કાંકરીચાળો કર્યો છે, તો આજે ખૂબ જ ગંભીર ઘટના બની ગઈ છે. તો આની અંદર વન વિભાગ ખૂબ જ ઊંડાણથી તપાસ કરે. કેટલા લોકો હતા, ક્યાં આગળ સિંહ દર્શન થયું, શું લોકેશન હતું. કારણ કે રિઝર્વ ફોરેસ્ટ વિસ્તાર અને ત્યાં આગળ વન વિભાગની જે ટ્રેકરોની હાજરી હોવી જોઈએ, તો એ હાજરી નહોતી અને ત્યાં આગળ બનાવ બન્યો છે. ત્યારે સિંહને જ દોષિત ગણવો અને સિંહને આજીવન કેદ આપવી એ આનું સોલ્યુશન નથી. કારણ કે ઉત્તરોત્તર સિંહોના હુમલા વધી રહ્યા છે. જ્યારે આ હુમલા વધી રહ્યા છે ત્યારે એની માટેના વ્યવસ્થાપન કરવાની તાતી જરૂર છે.